1,00,000 રૂપિયા થઈ ગયો સોનાનો ભાવ। મિત્રો અત્યાર લગીમાં રાહ જોઈને બેઠા હતા તે માણસોને હવે અચાનક જ આંચકો લાગી જશે। સોનાનો ભાવ 1,00,000 ને પાર પહોંચી ગયો છે અને આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ એવો લાગે છે કે 1,20,000 સુધી પહોંચી શકે છે અને આવનારા દિવસોમાં 1,50,000 ને પાર પહોંચવાની શક્યતા પણ જોવા મળી રહી છે। મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને અમે આવી ગયા છીએ આજના સોના ચાંદીના ભાવ લઈને। જો મિત્રો તમે વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી અમે રોજબરોજના સોના ચાંદીના ભાવ અને રોકાણ કરવાના આગોતરા એંધાણ લઈને આવી જઈશું તમને તે મિત્રો માટે ખૂબ જ મહત્વની સમાચાર લઈને। જો મિત્રો તમે સોના અને ચાંદીના ભાવમાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો અત્યારે રોકાણ કરવું એ સરળતા છે, કેમ કે સોનાના ભાવમાં લગાતાર દિવસોને દિવસે સોનાનો ભાવ વધતો જોવા મળી શકે છે। આમ જોઈએ તો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને આ વધારો જોઈએ તો ઘણો બધો જોવા મળી રહ્યો છે, જેને કારણે આજે 100 ગ્રામ સોનાના ભાવમાં 5,000 રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો એટલે કે 100 રૂપિયા લગીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે મિત્રો। અને હા મિત્રો, તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ જણાવી દેજો, જેથી અમે કમેન્ટમાં તમને સોના ચાંદીના ભાવ જણાવી દઈએ। તો હવે આપણે જાણીએ મહત્વપૂર્ણ સૂચના કે ક્યારે સોનું સસ્તું થશે કે સોનું ક્યારે ખરીદવું તે મહત્વપૂર્ણ માહિતી અમે વિડીયોમાં આગળ દઈશું, એટલે વિડીયો પૂરો જોઈજો। ત્યારે વૈશ્વિક મંદીને કારણે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ચીનની ઇકોનોમીમાં થોડોક વધારાને કારણે ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી રહી છે, જેને કારણે આગામી દિવસોમાં ચાંદીનો ભાવ 1,00,000 રૂપિયાને પાર થઈ જશે। એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે 35,000 થશે સોનાનો ભાવ। મિત્રો 35,000ની હવે સપનું જોશો નહીં, સોનાનો ભાવ આશરે 90,000 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે અને 1,00,000 રૂપિયાને પાસે પહોંચી શકે છે તેવી આગામી દિવસોમાં જાણકારી મળી છે। જ્યારે US ડોલરમાં સોનાનો ભાવ જોઈએ તો 2800 રૂપિયા ડોલર પ્રતિ અંશે ટ્રેડ થઈ રહ્યું છે, જેને કારણે સોનાના ભાવમાં દિવસે ને દિવસે લગ્ન ગાળાની સિઝનમાં સોનું ભારે ને ભારે વધતું જતું હોય તેવી જાણવા મળી રહ્યું છે। તો આપણે એક અહેવાલ અનુસાર જાણી લઈએ કે આજને સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો રહેશે। તો એક લોક માન્યતા અનુસાર જોઈએ તો સોનાના ભાવમાં આંગણે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે। ઉદાહરણ તરીકે, શું આ વર્ષે ભાવમાં તીવ્ર વધારો થશે? મિત્રો અત્યારે તો તીવ્ર વધારો છે, જેને કારણે કેમ કે સોનાનું કારણ એક જ છે કે લગ્ન ગાળાની સિઝન છે અને શેર માર્કેટમાં મંદીને કારણે સોના તરફ લોકો વળ્યા છે, જેથી સોનામાં રોકાણને કારણે સોનું હાલી અત્યારે 90,000 ને પાર થઈ ચૂક્યું છે અને ચાંદીનો ભાવ 1,00,000 ને આશરે પહોંચી શકશે તેવી જાણકારી મળી રહી છે। જ્યારે સોનું 1,00,000 ને પાર પહોંચશે ત્યારે એક મહાભયાનક કડાકો જોવા મળી રહી છે અને ઐતિહાસિક સ્થળેથી ગગડી ગઈ તેવી સોનાની બજારો જાણવા મળી શકે છે, જેને કારણે એક મોટો સવાલ આવી જાય છે કે ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો થશે, સોનાના ભાવમાં ક્યારે ઘટાડો થશે। મિત્રો એવું તો પણ નથી લાગતું કે સોના અને ચાંદીના ભાવમાં એવરેજ 20 થી 10,000નો ઘટાડો થઈ શકે છે, લેકિન 50,000, 54,000, 35,000 જેવો સોનાનો ભાવ થઈ શકશે નહીં તેવું જાણવા મળી રહ્યું છે। આમ જોઈએ તો મોટા ભાગનો ઘટાડો થઈ શકશે નહીં તેવી જાણકારી મળી છે। આર્થિક તાજેતરમાં જોઈએ તો 2024-25ના પ્રશાસનના પ્રશ્નો વધુ મહત્વપૂર્ણ બની ગયા છે। હકીકતમાં આર્થિક સુવર્ણતામાં 2025માં સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારોની આગાહી કરવામાં આવી રહી છે, જેને માટે સતત વૃદ્ધિ થઈ જાય છે તેવું જાણવા મળ્યું છે। ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર 31 જાન્યુઆરીએ જ્યારે આર્થિક શરૂઆતમાં રજૂ કરવામાં આવી ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 82,086 રૂપિયા જેવો 10 ગ્રામનો જોવા મળી રહ્યો હતો। હાલની 4 ફેબ્રુઆરીએ ભાવ જોયો તો 83,010 રૂપિયા પ્રતિને પાર થઈ ચૂક્યો હતો તેવું જોવા મળ્યું છે। માત્ર 4 દિવસમાં લગભગ જોઈએ તો 1,000 રૂપિયાથી મજબૂત બની રહ્યું છે સોનું, પણ આજે સોનાનો ભાવમાં તેજી જોવા મળી રહી છે। અહીં નોંધણી મુજબ જોવામાં આવે છે કે ગયા વર્ષમાં સોનાની ગતિમાં વધારો થયો હતો અને આ વર્ષે પણ વધારો થઈ શકશે તેવું જાણવા મળી રહ્યું છે। તેજીની સંપૂર્ણ શક્યતા એ છે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું સામાન્ય બજેટમાં સોનાને આયાત ડ્યુટીમાં વધારાનો જાહેરાત થવાની શક્યતા હતી, પણ તેના લીધે રેકોર્ડ બનવાનો વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી બજેટમાં। જેમ કે
વ્યાજ ડ્યુટી જ્યારે હાલની 6% છે એને વધારવાની પણ કહે છે કે 1 મે 10% થઈ શકશે, તેથી સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર થઈ શકશે તેવી પણ આર્થિક વ્યવસ્થા કરવામાં આવેલી શક્યતા છે. સોનું ખરીદવા માટે અસંખ્ય, એના અર્થમાં એ નથી કે સોનું ખરીદવું એ શક્ય છે, તેનો હાલમાં મોટા ભાવનો ઘટાડો જોવા નથી મળતો. નિષ્ણાતોને માનવું છે કે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે તેવી સંભાવના કરી છે. ચિંતા દૂર થઈ શકશે તેવું લાગતું નથી. નિષ્ણાતોના મત અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું એવું જોવા મળી રહ્યું છે કે જેના કારણે લોકો તેના આંતરરાષ્ટ્રીય ડોલરમાં વધારાને કારણે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે, જેથી મિત્રો સોનાના ભાવમાં આસમાને પહોંચી શકે તેવી શક્યતા પણ વધી રહી છે, જેનાથી સોનાના રોકાણકારોને વધશે અને સંભાવિત રીતે તેના ભાવમાં પણ વધારો થશે. તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને સોના પર વધુ પ્રભાવિત થઈ છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર વધારાની ટેરિફ જાહેર કરવામાં આવી છે, ત્યારે સોનાના ભાવમાં વધારો થયો અને કેનેડા અને મેક્સિકોના કિસ્સામાં અમેરિકાએ ટેરિફનો ઓર્ડર 30 દિવસનો સ્ટે મૂક્યો છે, જેને કારણે રોકાણકારોએ ચિંતા ઓછી થઈ શકે છે, પરંતુ તણાવ વધી શકે છે. ચીન અમેરિકા સામે વળતર પ્રોત્સાહન કરવા માટે ઉત્પાદન પર વધારાનો ટેરિફ જાહેર કરી શકે છે. આનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે અને સંભાવિત રીતે જોઈએ તો રાઇટ ઓફ અહેવાલ અનુમાન બ્લુ લાઇન ફ્યુચર મુજબ બજાર અને વ્યવહારિક રીતે ફિલિપ અને સ્ટ્રાઇક જેવું જોવા મળશે અને ટેરિફના નિર્ણયમાં સોનાના ભાવ પર અસર પડી રહી છે. ઘણા લોકો માને છે કે આનાથી ફુગાવો વધી શકશે અને આર્થિક વિકાસ પર પણ અસર પડી શકે છે. તેના લીધે ઘણા એવું લાગે છે કે અસ્થિરતાને વાતાવરણમાં સોનાનું રોકાણ વધી શકે છે, જેને માંગ વધે અને તેની કિંમતો પણ વધશે તેવું પણ જાણી રહ્યું છે. રણનીતિ શું હશે તેની વાત કરીએ તો નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય વાતાવરણને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં વધારો થવાની આગાહી કરી રહ્યા છે. આ સ્થિતિમાં દરેક ઘટાડા પર ખરીદી કરવાની વ્યૂહરચના યોગ્ય શક્ય છે તેવી જાણવા મળે છે. જે સમયે સોનાના ભાવમાં વધારાને કારણે જ્વેલરો માટે બજારમાં અસર પડી શકશે છે કે સોનાની કિંમતોમાં કઈ રીતે અસર પડે. દેશના સોનાના ભાવમાં માત્ર માંગ અને પુરવઠાને પ્રભાવિત થતી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થાય છે. તેવી જ રીતે ભારતીય સરાફા બાજારમાં ગ્રાફ દેખ सकते हो किस तरह से સોનાના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો વાત કરીએ આપણે 18 કેરેટ સોનાના ભાવની, તો વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,460 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 74,600 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,46,000 રૂપિયા જેવો જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 4,100 રૂપિયા લગીનો વધારો 18 કેરેટ સોનાના ભાવમાં મિત્રો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હજી સોનાનો ભાવ વધશે તેવી પણ જાણકારી આવી રહી છે. આમ જોઈએ તો આગેવાનોમાં મત મુજબ અનુસાર આવતી દિવાળીએ સોનાનો ભાવ 1,20,000 આજુબાજુ પહોંચી જશે તેવી જાણકારી આવી રહી છે. વિડીયો પર ન હોય તો વિડીયોને લાઇક કરી દેજો. વાત કરીએ આપણે 22 કેરેટ સોનાના ભાવની મિત્રો, તો તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 9,120 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 91,200 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 9,12,000 રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 4,600 રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાના ભાવમાં મિત્રો. હવે આપણે વાત કરવાના છે શુદ્ધ સોનાનો ભાવ એટલે કે 99.99% સોનું એટલે કે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ કે કઈ રીતની છે. તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,945 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 99,450 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 9,94,500 રૂપિયા જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 5,200 રૂપિયા લગીનો વધારો 24 કેરેટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે. હવે આપણે વાત કરવાના છીએ ચાંદીના ભાવની. ચાંદીના ભાવની વાત કરતાં પહેલાં થોડીક માહિતી લઈ લઈએ કે ચાંદીના ભાવનો આખો ઇકોનોમિકલ ભાગ જોઈએ તો ચીનની ઇકોનોમી પર આધારિત હોય છે. જ્યારે ચીનની ઇકોનોમિકમાં કોઈ પણ ફેરફાર થાય ત્યારે ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળે છે. આમ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલરમાં આશરે ચાંદીનો ભાવ 39 આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. તો ભારતીય સરાફા બજાર અનુસાર ગુજરાતમાં વાત કરીએ આપણે ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 111 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1,115 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 11,515
50 રૂપિયા. 1 કિલો ચાંદીનો ભાવ 1,11,500 રૂપિયા જેવો જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 1,000 રૂપિયાનો ચાંદીના ભાવમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે. અને જો તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું અથવા પાડોશી શહેરનું નામ જણાવી દેજો, જેથી અમે કમેન્ટમાં તમને સોના ચાંદીના ભાવ જણાવી દઈએ અને ત્યારે સોનું ખરીદવા જાઓ ત્યારે તમારે તે મદદરૂપ થઈ શકે તેવી માહિતી અમે આપીશું. એટલે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.